ગીર સોમનાથ ખાતે સિંહણ ઘર સુધી ઘૂસી આવ્યું છે। વિગતો ગીર સોમનાથથી મળી રહી છે। સિંહણ ઘર સુધી ઘૂસી આવ્યું છે ત્યારે શિકારની શોધમાં આ સિંહણ પશુના ઢાળિયા સુધી પહોંચી ગઈ હતી અને કોઈ પણ પશુ ન હોવાથી સિંહણ પરત ફરી ગઈ હતી। ત્યારે સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં कैद થઈ છે। વિગતો ગીર સોમનાથથી મળી રહી છે। ગીર સોમનાથમાં ઘર સુધી સિંહણ ઘૂસી આવી હતી। શિકારની શોધમાં આ સિંહણ આવી હતી ત્યારે પશુના ઢાળિયા સુધી આ સિંહણ પહોંચી ગઈ હતી, પરંતુ કોઈ પણ પશુ ન હોવાના કારણે સિંહણ પરત ફરી ગઈ હતી અને સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં कैद થઈ છે। વિગતો ગીર સોમનાથથી મળી રહી છે। દ્રશ્યો જોવા મળી રહી છે। સિંહણ શિકારની શોધમાં ઘરની અંદર ઘૂસી ગઈ છે। તે શિકાર કરવા માટે ઘર સુધી પહોંચી હતી, પરંતુ કોઈ પણ પશુ ન હોવાના કારણે સિંહણ ખાલી હાથ પરત ફરી ગઈ હતી। ત્યારે વિગતો ગીર સોમનાથથી મળી રહી છે। ઘર સુધી સિંહણ પહોંચ્યું છે, જેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ સિંહણ શિકારની શોધમાં ઘર સુધી પહોંચી હતી, તો કોઈ પણ પશુ ન હોવાના કારણે આ સિંહણ પરત ફરી હતી। પશુના ઢાળિયા સુધી આ સિંહણ પહોંચી ગઈ હતી અને આ સમગ્ર વિડીયો મોબાઈલના કેમેરામાં કેદ થયો છે। તો સિંહણ પશુના શિકાર માટે ઘર સુધી પહોંચી છે, જેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ સિંહણ શિકારની શોધ કરી રહી હતી અને શિકારના શોધમાં જ તે ઘર સુધી પહોંચી ગઈ હતી। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા કાર્તિક ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી કાર્તિક, ગીર સોમનાથમાં ઘર સુધી આ સિંહણ પહોંચી ગઈ છે, શું છે વધુ વિગતો? જી ધર્મી, વાત કરીએ તો જે ગઈકાલનો છે એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે। ત્યારે એક ગીર જંગલમાં સિંહણ છે તે એક ખેતરમાં જઈ રહી છે અને સિંહણ શિકારની શોધમાં એક ઘર છે, ઘર ખુલ્લું છે, તેમાં પણ આટા ફેરા માટે શિકાર ન થતા ફરી સિંહણ છે તેમના માર્ગ ઉપર જતી રહી છે અને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનું પણ વાદળ જોવા મળે। જી કાર્તિક, તમામ વિગતો બદલ આભાર। તો ગીર સોમનાથથી આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સિંહણ ઘર સુધી પહોંચી ગઈ હતી।